જૈન શબ્દની ભાષા વિજયની અને જીતની છે. ક્ષત્રિયનો અર્થ છે વિજય મેળવનાર. જીન એટલે જીતનાર, વીર એટલે પરાક્રમ કરનાર. વિજય મેળવનાર સંપ્રદાય તે જૈન સંપ્રદાય. બ્રાહ્મણની ભિક્ષુક વૃત્તિ તે નમ્રતાનું પ્રતીક છે અને ક્ષત્રિયની વીર વૃત્તિ તે વિજયનું પ્રતીક છે. ક્ષત્રિય માંગશે નહીં પણ જીતશે. પરમાત્મા સમક્ષ પણ તે હાથ લાંબો નહીં કરે, તે તો જીતશે જ અને વિજય મેળવશે જ. અસહાયનું પ્રકટન તે ભિક્ષુ માર્ગ છે. સંરક્ષણનો વિશ્વાસ તે ક્ષત્રિય માર્ગ છે. ભીખના માર્ગે મહાવીર જેવી વ્યક્તિ થવાની કોઈ સંભાવના નહોતી. જીતે તે જૈન અને બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ. જૈન ધર્મનું તત્વ ઇન્દ્રિયો અને મનોવિકારોને જીતવામાં અને બ્રાહ્મણ ધર્મનું તત્વ વિશ્વની વિશાળતા એને આત્મામાં ઉતારવામાં છે. પણ સાચા જૈન થયા વિના બ્રાહ્મણ અને સાચા બ્રાહ્મણ થયા વિના જૈન થવાતું જ નથી. જૈન અને બ્રાહ્મણ એ બે પર્યાય શબ્દો છે. જૈન શબ્દની ભાષા દીનની કે અસહાયની નથી, પણ રક્ષકની છે, જીતનારની ભાષા છે. પ્રસાદ કે બીજાની મહેરબાનીથી મળશે એ કાંઈ વીરની ભાષા નથી. હા, બ્રાહ્મણ છે માંગવા વાળો, ક્ષત્રિય છે જીતવા વાળો. એક દયા અને દાનથી જીવશે તો બીજો દુશ્મનને ખતમ કરીને જીવશે. સ્વામી સમંત ભદ્રે પોતાના કાવ્યમાં કરેલ જીન શાસનની જૈન શાસનની વ્યાખ્યા જોઈએ તો સર્વાપદામંતકરમ નિરંતરમ સર્વોદયમ તીર્થમિદમ તવૈવ. અર્થાત સર્વ આપત્તિઓનો અંત કરનારું, નિરંતર સર્વ પ્રકારે ઉદયવાળું તીર્થ તમારું જ છે. શ્રી જીન શાસનનો એક અર્થ જીવ શાસન પણ છે. કર્મ ઉપર જીવનું પ્રભુત્વ સ્થાપન કરવા માટે બીજા જીવોનું સ્વામિત્વ પોતાની ઉપર પ્રથમ સ્થાપન કરવું જોઈએ અને એ પછી જ પોતાના અંગ પ્રત્યંગો ઉપર અને તેના કારણરૂપ કર્મ સત્તાની ઉપર દરેક જીવને પ્રભુત્વ પ્રાપ્ત થાય છે. સમસ્ત સત્વ ઉપર સ્નેહ પરિણામથી આપણું જીન શાસન તો ઠાંસી ઠાંસીને ભરેલું છે. જૈન ધર્મ એટલે વિભાવમય બનેલા આત્માને સ્વભાવમય બનાવવાની પ્રક્રિયા. જૈન ધર્મ પ્રધાનામ સર્વ ધર્માણામ. શા માટે? ધર્મ વિશ્વવત્સલ છે અને ગુરુ સકલ સત્વહિતાશય છે તથા જિનેશ્વર ભગવંત અર્થાત દેવ એ ષટ જીવ નિકાય હિતકારક છે. સર્વ ધર્મોમાં પ્રધાન ધર્મ જૈન ધર્મ છે એમ કહ્યું છે, કેમ કે જૈન ધર્મ ષટકાય વત્સલ છે. સર્વ ગુરુઓમાં પ્રધાન ગુરુ સુસાધુઓ છે, કેમ કે તેઓ ષટ જીવ નિકાયના પરમ રક્ષક છે. સર્વ દેવોમાં પ્રધાન દેવ વિતરાગ જિનેશ્વર દેવ છે, કેમ કે તેઓ વિશ્વહિતકર ઉપદેશના દાતા છે. ધર્મનું લક્ષણ વાત્સલ્ય છે, જેમાંથી ક્ષમા આદિ ધર્મો જન્મે છે. ક્ષમાદિ ઉત્તમ ધર્મોને ધારણ કરનાર ગુરુઓ છે
અને ક્ષમાદિ ઉત્તમ ધર્મનું ફળ મુક્તિ છે. તો મુક્તિ માર્ગ અને મુક્તિ માર્ગ સાધક ત્રણે ત્રણ શ્રી નમસ્કાર મહામંત્રમાં પૂજાય છે. જે ધર્મમાં ઉપયોગ મુખ્ય છે તેનું જ નામ જૈન ધર્મ છે. ન્યાયાચાર્ય, ન્યાય વિશારદ, મહોપાધ્યાય શ્રી યશો વિજયજી ગણીવરને નમો નમઃ. શ્રી જૈન શાસન રૂપી નભો મંડળમાં પ્રકાશને પાથરનાર અગણિત એવા તારકો થઈ ગયા. તેમાં વર્તમાન શાસનને સૌથી વિશેષપણે પ્રભાવિત કરનાર છેલ્લી મહાન વિભૂતિ તે ઉપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજ. પરમાત્મા મહાવીરના શાસનને તેમણે સાચી રીતે ઓળખ્યું અને જગતને ઓળખાવ્યું. અને કાંત ગર્ભિત જૈન સિદ્ધાંતને સાચી રીતે ઓળખવો અને ઓળખાવવો એ કાંઈ બાળકનો ખેલ નથી જ. છતાં બાળક યશો વિજયે એ ખેલ ખેલી બતાવ્યો છે. બાલ્ય વયમાં દીક્ષા લઈ મન વચન કાયાથી ગુરુને સમર્પિત થઈ શુદ્ધ સાધુ ધર્મને પાળી પોતાના સમયમાં વિદ્યમાન એવા જૈન અજૈન સઘળાએ શાસ્ત્રોના પારંગત બની સ્યાદવાદ સિદ્ધાંતના સારને નૂતન વાણીમાં ગૂંથીને દેવો, તર્ક અને કાવ્યો ઉપર અદ્ભુત પ્રભુત્વ પ્રાપ્ત કરીને જીન શાસનની મહાનતમ પ્રભાવના કરીને અનેક અનન્ય ગ્રંથ રત્નોનું સર્જન કરીને અને ભવિષ્યની પ્રજાને સમ્યક જ્ઞાનનો અદ્વિતીય અને અમૂલ્ય વારસો આપી જવો એ કાર્ય કાંઈ નાનું સૂનું નથી. ઉપાધ્યાયજી શ્રી યશો વિજયજી મહારાજ એક એવું કાર્ય પણ કરી ગયા છે કે જે વડે સમ્યક જ્ઞાનનો ભૂખ્યો કોઈ પણ માનવી તેમના ગ્રંથો વડે પોતાની ભૂખ અવશ્યપણે ભાંગી શકે છે. સમ્યક દર્શનનો તરસ્યો તેમની વિવિધ પ્રકારની કૃતિઓ રૂપી જળનું પાન કરીને પોતાની તરસ छिपावी શકે છે તથા સમ્યક ચારિત્રનો સાચો રસિયો કોઈ પણ મુનિ તેમના આદર્શ સંયમ જીવનના આદર્શ દ્વારા પોતાના સંયમને પણ ઉજ્જવળ બનાવી જ શકે છે. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજના જીવનની ખરેખરી મહત્તા અને ઉપકારકતા વળી બીજી પણ એક છે અને તે આજના જિજ્ઞાસુ જીવોને પ્રભુનો સત્ય માર્ગ શું છે તે જાણવા માટે તેમની કૃતિઓની સર્વ પ્રકારે માન્યતા છે. એક વિશ્વસનીય સ્થાન એટલે ઉપાધ્યાયજી મહારાજ. એક બાલકથી માંડીને વિદ્વાન પર્યંત સર્વ કોઈને ઉપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજના વચનોની ટંકશાળીતામાં લેશ પણ સંદેહ થતો નથી. આજે સર્વ કોઈ માર્ગ ભૂલેલાને માર્ગ પામવાનું એકનું એક વિશ્વસનીય સ્થાન એટલે ઉપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજની વિદ્યમાન એવી અનેક ગ્રંથકૃતિઓ છે. પૂર્વધરો અને અતિન્દ્રિય જ્ઞાનીઓના વિરહ કાળમાં સાચો જૈન ધર્મ અને સાચો મોક્ષ માર્ગ એ શું છે તેને જો યથાસ્થિતપણે જે કોઈ સાધકને જાણવો હોય તેને ઉપાધ્યાય
શ્રી યશો વિજયજી મહારાજની કોઈ પણ કૃતિનું અધ્યયન સાધકને કોલ આપે છે કે હું તને સત્ય માર્ગ જણાવીશ. આજના માનવીને ઉપાધ્યાયજીની કૃતિઓનો આધાર લીધા વિના જો જૈન શાસનનું સત્ય સમજવું હોય તો તે અશક્ય નહીં તો પણ દુઃશક્ય તો જરૂર છે. જૈન ધર્મનો સાર શું? સાધનાનો પ્રાણ શું? નાના મોટા બધા જ જીવો મારા મિત્ર છે. મારે કોઈની પણ સાથે વૈર કે વિરોધ નથી. આવી સમતા એ પૂજ્ય પન્યાસજી મહારાજે સાધેલી અને તેઓ કહે છે કે બસ આ સમતા એ જ જૈન શાસનનો સાર છે અને સાધનાનો પણ પ્રાણ છે. સમતાને સાધો અને બસ ચૂટકીમાં મોક્ષને મેળવો. શુદ્ધ આત્મ સ્વરૂપનું લક્ષ્ય રાખીને અહિંસા આદિ સાધનોમાં સતતપણે ઉદ્યમ કરવો એ જ શ્રી જીન શાસનનો મર્મ છે. શ્રી જીન શાસન ખરેખર અદ્ભુત છે. વિતરાગ, સર્વજ્ઞ, કરુણા સિંધુ અને અચિંત્ય શક્તિ સંપન્ન પરમાત્મા શ્રી જિનેશ્વર દેવ તથા એમણે બતાવેલી અનેકાંતમય વિચાર પદ્ધતિ, સ્વાધ્યાયમય ભાષા પદ્ધતિ અને નિશ્ચય વ્યવહાર, જ્ઞાન ક્રિયા તથા ઉત્સર્ગ અને અપવાદમય શુદ્ધ ધર્મની સાધના પદ્ધતિ અદ્ભુત છે. જે કોઈ એને જાણે છે, જે કોઈ એને સમજે છે અને સ્વીકારે છે તેનું જીવન તો ધન્ય ધન્ય બની જાય છે. જીન શાસનનું ધ્યેય જોઈએ તે પૂર્વે જૈન ધ્વજ કેવી રીતે બની શકે તે શીખીએ. પંચવર્ણ એ પંચ પરમેષ્ઠીના પ્રતીક છે. સ્વસ્તિકના 4 પાંખડા એ 4 ગતિના પ્રતીક છે. 3 બિંદુઓ સાથિયા ઉપરના જે 3 ગોળાકાર બિંદુઓ છે એ 3 રત્નના દર્શન, જ્ઞાન અને ચારિત્રના પ્રતીક છે. ધર્મચક્ર એ અહિંસા અને પરસ્પરોપગ્રહો જીવાનામ એ સૂત્રનું પ્રતીક છે. અને 5 આંગળીઓ વડે અભય પ્રદતાનું પ્રતીક. આ બધા મળીને જૈન ધ્વજ બની શકે એમ છે. તો જૈન શાસનનું ધ્યેય શું છે? પરસ્પરોપગ્રહના કારણે સંસાર વાત્સલ્ય સભર છે અને ઈચ્છાના વિજયને કારણે સંસાર મોહ સ્વરૂપ છે. ઈચ્છા, આશા અને તૃષ્ણાથી રહિત થવું એ જ તો શ્રી જીન શાસનનું ધ્યેય છે અને તેને જ વિતરાગતા કહી છે. હૈયામાં વિષયરાગ હોય એને જીન શાસનમાં પ્રવેશ મળતો નથી. હૈયામાં જીન શાસન અને જીન શાસનમાં હૈયું એ 2 એક જ છે. જીન શાસન રૂપી નગરમાં કે રાજ્યમાં આપણો પ્રવેશ થાય ને ત્યારે ત્યાં રહેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપી રત્નોના ઢગલા દેખાય છે. ત્યાં ગણધરો અને સુરીવરો રૂપી દીવાનો છે. મુનિવરો રૂપી સુભટો અને ભડવીરો છે. સિદ્ધાંતોનો તો એ નગરમાં ખજાનો છે અને ધર્મસ્થાનો રૂપી જ સઘળીએ મહેલાતો છે. ધર્મ બોધકર આચાર્ય એ મેનેજર છે. ઉકળાટ અને દાહને શમાવનારું તત્વરુચિકર અમૃત એ ધર્મ બોધકર આચાર્યજી છે. નજરને સ્વચ્છ કરનાર,
વિમલા લોક અંજન પણ તેઓ છે, અને જીન શાસન રૂપી નગરમાં ચારિત્ર રૂપી પરમાન્ન જે છે એ પણ ધર્મબોધકર આચાર્ય રૂપ જ છે, જે રાગાદી સર્વ રોગને દૂર કરીને ભાવ આરોગ્ય અર્પે છે. સંસારની શેરીઓમાં રહેલ વિષયો રૂપી એઠવાડના ભિખારીને જીન શાસન રૂપી મહેલમાં પ્રવેશ મળવો એ અતીવ દુર્લભ વાત છે. ક્રોડોનું નિધાન જેને મળ્યું હોય તેને ખાડો પૂરવાના પથ્થરના ટુકડા વાંકા ચૂકા મળ્યા એનું શું દુઃખ થાય? અરે અગવડોનું દુઃખ નહિવત લાગે તો જીન શાસન પામ્યાનો આનંદ તમે અનુભવ્યો ગણાય. જો તમારે દુઃખને ભૂલવું હોય તો જૈન શાસનને પામ્યાનો અનહદ આનંદ અનુભવો. શાસનને મહાનિધાન માનો, શાસનને મહાસમૃદ્ધિ માનો, અને શાસનને જ તમારી મહાશ્રીમંતાઈ માનો. શ્રી જીન શાસનની ઉન્નતિ સાથે સ્વ પર એમ ઉભયને બોધિ લાભની પ્રાપ્તિ અવશ્યપણે થાય છે. સ્યાદ્વાદવાદો વર્તતે યસ્મિન પક્ષપાત ન વિદ્યતે નાસ્તન્ય પીડનમ કિંચિત જૈનો ધર્મ સ ઉચ્યતે. અર્થાત જેમાં સ્યાદવાદ છે, પક્ષપાત નથી તથા જરા પણ બીજાને પીડા અપાતી નથી, તે જૈન ધર્મ કહેવાય છે. ભગવાનનો સંઘ સર્વ કરતા સર્વ ગુણોનો ભંડાર છે. જેમ ભગવાન એ ગુણોનો ભંડાર છે, એમ સંઘ પણ તેને જ અનુસરે છે. સંઘને તીર્થંકર સમાન એટલે જ કયો છે, અને આપણે તીર્થંકર સમાન એ સંઘના જ અંશરૂપ હોવાથી આપણી જવાબદારી બહુ જ મોટી છે. સંઘમાં રહેલા બીજા સભ્યોને સુખી જોઈને સુખી થવું. જૈન ધર્મનો પ્રચાર નહીં, પણ પાળો પ્રખર આચાર. જો આચાર આપણો પ્રખર હશે તો પ્રચાર તો પછી પોતાની મેળે જ થયા કરશે. એ જ કારણે બીજાને જૈન બનાવવાની આવશ્યકતા નથી, કિંતુ પોતે જૈન બનવાની, પોતે જીન બનવાની, પોતે જ જીનેશ્વર બનવાની આવશ્યકતા છે. એક જ વાર જીનેશ્વર બની જવાથી પછી સંપૂર્ણ વિશ્વ તમારા ચરણોમાં આલૂટશે અને આપમેળે જૈન ધર્મનો સ્વીકાર કરશે. સંખ્યાનો મોહ છોડો, પણ સામર્થ્યનો મોહ રાખો. પ્રચારનો મોહ છોડો અને પ્રભાવ ઉપર ધ્યાન કરો. ધર્મને માટે અને વિશેષે કરીને જૈન ધર્મને માટે પ્રચારની નહીં, પણ આચાર અને વિચારની જ સવિશેષ આવશ્યકતા છે. શ્રી જીન શાસનમાં પર્વો ઘણા આવે છે. તેની આયોજના શા માટે કરવામાં આવી હશે? અનાદિકાળથી જીવને કર્મના બંધનમાં જકડી રહેલા ક્રોધ, માન, માયા અને લોભ એ 4 કષાયોને પાતળા પાડીને નાશ કરવા માટે શ્રી જીન શાસનના દરેકે દરેક પર્વો યોજાયેલા છે. તથા એ માટે જ આચારમાં અહિંસા અને વિચારમાં અનેકાંત સિદ્ધાંતની પ્રરૂપણા કરવામાં આવી છે. જીન શાસનને ખરેખર કોણ દેખે છે? જે આત્માને અબદ્ધ અને સ્પૃષ્ટ અર્થાત દેહ કર્મથી અતીત, પછી અનન્ય અર્થાત
અન્યથી રહિત, પછી અવિશેષ અર્થાત વિશેષથી રહિત તથા આદિ, મધ્ય અને અંતવિહીન અર્થાત નિર્વિકલ્પ દેખે છે તે જ માનવ અને તે જ જીવ સમગ્રપણે શ્રી જીન શાસનને દેખી શકે છે, દેખે છે.